કેશોદ પાલિકા દ્વારા ગાંધીનગર વિસ્તારમાં પસાર થતા ચુનાભટ્ટી રોડ પર આવેલ ઉતાવળિયા નદી ઉપર જર્જરિત પુલ દૂર કરવા કામગીરી કરવામાં આવી રહી છે। આ રસ્તો ટૂંકા સમયમાં બંધ કરવામાં આવનાર છે, જેથી વાહનોને અન્ય રસ્તા પર ચાલવા બાજુમાં જ ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવી રહ્યો છે। આ ડાયવર્ઝન રસ્તો ખૂબ જ સાંકડો બની રહ્યો છે, જેથી અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે, જેને લઈ સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ડાયવર્ઝન રસ્તો પહોળો કરવા માંગ કરવામાં આવી રહી છે। આ ડાયવર્ઝન રસ્તો પહોળો કરવા જો પાલિકા બાજુમાં આવેલ જર્જરિત શૌચાલય હટાવશે નહીં અને રસ્તો પહોળો કરવામાં કામગીરી કરવામાં અડચણ આવશે અને તેને લઈ સાંકડો રસ્તો બનતા આ વિસ્તારના લોકોની હાલત કફોડી બનશે। લાંબા સમયથી પરેશાન થતા પૂર્વ તરફના લોકો માટેની રસ્તાને લઈ મોટી સમસ્યા સર્જાવાની હોય રજૂઆત કરવા સ્થાનિકો અને આગેવાનો આગળ આવી રહ્યા છે। તે માટે હિતરક્ષક સમિતિના કન્વીનર રાજેશભાઈ પંડ્યા સહિતના સ્થાનિકો દ્વારા જર્જરિત પુલની બાજુમાં જર્જરિત શૌચાલય આવેલું છે, જેને હટાવવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભટ્ટી મેઇન રોડ ઉપર ઉતાવળિયા નદીને ઉપર બનાવવામાં આવેલો પુલ છે જર્જરિત થયેલ હોય, જેથી તે પુલ તોડી અને નવો પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું હોય, જ્યારે વાહનોને આવવા જવા માટે થઈ અને જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે તે ડાયવર્ઝન સાંકડું અને ટૂંકું હોય, એને કારણે વાહનોને આવવા જવામાં મુશ્કેલી થઈ શકે તેમ હોય, ત્યારે આ ઉતાવળિયા નદીના કાંઠે બનાવવામાં આવેલ શૌચાલય છે એ વર્ષો પહેલાંનું છે અને જર્જરિત હાલતમાં હોય, જેનો કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવેલ છે, તેમજ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ પાડી નાખવાનો હુકમ કરવામાં આવેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા શહેરની અંદર સરહદ ચોક વિસ્તારમાં સુતરવા વિસ્તારની અંદર અને ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં જે શૌચાલય છે શૌચાલયો પાડી નાખવામાં આવેલ છે, ત્યારે ચુનાભટ્ટી ઉતાવળિયા નદીના કાંઠે આવેલ શૌચાલય પાડવામાં કોની લાજ શરમ કાઢવામાં આવે છે ખ્યાલ આવતો નથી। આ શૌચાલય પાડી અને રસ્તો જો પહોળો કરવામાં આવે તો પુલનું કામ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી વાહનોને આવવા જવામાં મુશ્કેલી ન રહે અને અકસ્માત થવાની સંભાવનાઓ ન રહે। ત્યારે અમે નગરપાલિકાને માગણી કરીએ છીએ કે કારોબારી સમિતિમાં કરવામાં આવેલ ઠરાવ અને ઉપલી કચેરી દ્વારા કરવામાં આવેલ હુકમની અમલવારી કરી અને આ શૌચાલય પાડી અને શૌચાલયની જગ્યાએ જે ડાયવર્ઝનનો રસ્તો છે પહોળો કરવામાં આવે તો જેથી કરીને સહેલાઈથી વાહન ચાલકો નીકળી શકે। તે માટે પાલિકાએ ઠરાવ કરેલો છે, જેના આધારે કલેક્ટર દ્વારા જર્જરિત શૌચાલય દૂર કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે। તેને લઈ આ શૌચાલય તાત્કાલિક ધોરણે દૂર કરવા અને ડાયવર્ઝન રસ્તો પહોળો કરવા તેમજ જરૂર જણાય તો પુલની બીજી તરફ વધારાના ડાયવર્ઝન રસ્તો કાઢવા માંગ કરવામાં આવી રહી છે। જી સર, આપણે ચુનાભટ્ટી રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પુલ નવો બની રહ્યો છે, એ અંગે શું કહેશો આપ? ત્યાં ડાયવર્ઝન બાબતે અમને ફરિયાદ મળી છે કે ડાયવર્ઝન સાંકડું છે, તો અમે સ્થળ વિઝિટ અમારા એન્જિનિયર મારફત કરાવી અને બંને સાઈડથી વાહનોની અવર જવર થાય જ્યાં સુધી પુલનું કામ પ્રગતિ હેઠળ છે, કામ ચાલુ થશે ત્યાં સુધી અમે ડાયવર્ઝન બંને સાઈડથી વાહનો અને ટ્રાફિકની અવર જવર થાય તે મુજબનું ડાયવર્ઝનનું અમે કરાવી રહીશું। તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, બાજુમાં ત્યાં ટોયલેટ છે જે બિસ્માર હાલતમાં છે, તેને પાડવા માટે થઈને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તો એની કાર્યવાહી ક્યારે થશે? જી, એ વિગતેના અમે સાધનિક કાગળો એકવાર ચકાસી અને તે અંગે અગાઉ ભૂતકાળમાં શું કાર્યવાહી થઈ છે તે બાબતેના સાધનિક કાગળો ફરી એકવાર ચકાસી અને ટૂંક સમયમાં અમે એ અંગેની કાર્યવાહી કરીશું।